નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। હરિપુરા નજીક ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે એકની ધરપકડ। મોટા પ્રમાણમાં બાયોડીઝલ મળી આવતા પોલીસે કરી કાર્યવાહી। ભરૂચ એસઓજી પોલીસે જાહેરનામા ભંગના 51 ગુનાઓ દાખલ કર્યા। જ્વેલર્સની બહાર સીસીટીવી ન હોય તથા મકાનના ભાડા કરાર ન હોય તેવા અનેક ગુનાઓ દાખલ। જંગાર ગામમાં યુવકની કુહાડીના ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ। હત્યા પ્રકરણમાં 3 લોકો સામે ગુનો દાખલ। ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ ભરૂચ પ્રકરણે 4 ફેબ્રુઆરી 2024ના રોજ રીચીઝ એકેડમી ગ્રાઉન્ડ જાડેશ્વર ચોકડી ખાતે અત્યંત અપેક્ષિત બોક્સ ક્રિકેટ લીગ સિઝન 2નું આયોજન કરાયું હતું, જેમાં આર્કિટેક્ટ્સ, પ્રેક્ટિસ અને બિલ્ડર્સ સેક્રેટરીની 8 ટીમોએ ભાગ લીધો હતો, જેણે પ્રતિભા અને ખેલદિલીનું આકર્ષણ પણ પ્રદર્શન કર્યું હતું। સવારના ઉદ્ઘાટન સમારંભમાં આઈઆઈડી ભરૂચના અધ્યક્ષ આર્કિટેક્ટ સાહબુદ્દીન વિશાળ સભાનું ઉષ્માનભર્યું સ્વાગત કર્યું હતું। હૃદયપૂર્વકની પ્રશંસા કરી પુષ્કળ મતદાનને સ્વીકારીને તમામને પ્રોત્સાહન અને મૈત્રીપૂર્ણ સ્પર્ધાની ભરેલ દિવસભર સૂર સેટ કર્યા હતા। પ્રોજેક્ટ ચેરમેન ધ્રુવે પણ ઇવેન્ટને પણ પ્રશંસા કરી હતી। વર્ષોથી માત્ર રાજકીય જ નહીં, રમતગમત, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે પણ લોકપ્રિય જ કરતી નથી તારીખે લોકોના જનમાનસમાં છબી ધરાવનારા દુષ્યંત પટેલની આજે 59મી જન્મદિવસ હોય, જેને લઈ ગૌ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં આયોજન કરવામાં આવતા દુષ્યંત પટેલે ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે ગૌ માતાની પૂજા કરી દિવસની શરૂઆત કરી હતી। ભૃગુ ઋષિના ભરૂચ શહેર તથા જિલ્લામાં આગવું વ્યક્તિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચમાં લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે અને ભરૂચ ભાજપ બીજેપીના લોકપ્રિય દુષ્યંત રજનીકાંત પટેલનો જન્મ તારીખ 5 ફેબ્રુઆરી 1965ના દિવસે થયો હતો। વડાપ્રધાનની ગુડ બુકમાં પણ સ્થાન ધરાવતા નેતા માત્ર રાજકીય જ નહીં પરંતુ સામાજિક અને રમતગમતના ક્ષેત્રમાં પણ અમૂલ્ય યોગદાન આપનારા બીજેપીના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે 2007થી વિધાનસભામાં ભરૂચ બેઠકનું પ્રતિનિધિત્વ કરી આજે દીવ, દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી સુધીની સફળ ખેડનારા દુષ્યંતભાઈ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ગુડ બુકમાં સ્થાન ધરાવતા રહ્યા છે। તેઓના જન્મદિવસને લઈ તેઓને શુભેચ્છા આપવા માટે પણ તેમના સમર્થકો પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા। 5મી ફેબ્રુઆરી આજે મારી વર્ષગાંઠ નિમિત્તે પરંપરાગત વર્ષોથી ચાલી આવતું કે સવારે ઉઠીને વર્ષગાંઠના દિવસે સીધા પાંજરાપોળ જવું અને પાંજરાપોળ ગૌ પૂજા કરીને બાકીના દિવસની અંદર અનેકો કાર્યક્રમને મારી વર્ષગાંઠ ઉજવી। જુવેનાઇલ હોમ ફોર ગર્લ્સ પર જઈને એ દીકરીઓ જોડે પણ હું મારી બર્થડે ઉજવું છું। ત્યારબાદ આજે જનધન એકાઉન્ટ જે ધોળીકુઈ વિસ્તારમાં અમુક જે ગરીબોના રહી ગયા છે આજે ખોલાવવાના છે। આદિવાસી હોસ્ટેલમાં જઈને ત્યાં એ બાળકો જોડે આજે બર્થડે ઉજવવાની છે અને ક્રિકેટ એસોસિએશનની આજે જે પ્રીમિયર લીગ છે આજે એનું ઉદ્ઘાટન છે અને આવા નાના મોટા થઈને અનેક કાર્યક્રમો છે। મારા મિત્રો અને મારા શુભેચ્છકોએ જે મને આજે પાંજરાપોળ ખાતે મને આવીને શુભેચ્છા પાઠવી છે અને તેમ છતાંય ઘરે આવીને શુભેચ્છા પાઠવી છે, તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। જંબુસર તાલુકાના ખેડૂતો સિંચાઈ માટે નર્મદા નિગમની કેનાલ પર નિર્ભર છે, પરંતુ કેનાલોના ઠેકાણા નહીં હોવાથી તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। ખાસ કરીને થણવા ગામ પાસેથી કેનાલના રિપેરિંગ માટે ખેડૂતો 2 વર્ષથી રજૂઆત કરી રહ્યા હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં લીકેજ થતાં પાણી આસપાસની 65 એકરથી વધારે જમીનમાં ફેલાઈ જતા ખેડૂતોને રાતોરાત પાણીએ રડાવી રહ્યા છે। જંબુસર તાલુકાના થાણવા ગામના ખેડૂતોએ 2 વર્ષ પહેલા રૂણાડ, થણવા, સાગડી, કલિયારી વિસ્તારની માઇનોર કેનાલનું રિપેરિંગ કરવા માટે રજૂઆત કરી હતી, પણ નહેર ખાતા તથા કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડીના કારણે આ દિન સુધી રિપેરિંગ કરી શક્યા ન હતા। કેનાલનું બાંધકામ પણ તકલાદી હોવાના આક્ષેપ સાથે લીકેજ થતું હોવાના કારણે વારંવાર ખેડૂતો પણ પાયમાલ થઈ રહ્યા હોવાના આરોપ લાગ્યા છે। હાલ 65 એકર કરતાં વધારે જમીનમાં પાણી ફરી વળ્યું છે અને પાણીના લીધે આસપાસના જંગલી ઘાસ પણ ઉગી નીકળ્યું છે। જંગલી ઘાસ ઉગી નીકળતા ભોંડ, નીલગાય જેવા પ્રાણીઓનું પણ આશ્રય સ્થાન બની ગયું છે। રાતના સમયે પશુઓ પણ ઊભા પાકને ભેલાણ કરી જતા હોવાના આરોપ લાગ્યા છે। તો બીજી તરફ ખેડૂતો મોંઘા ભાવના બિયારણ ખરીદીને ઘઉં, તુવેર, કપાસનું પણ વાવેતર કરતા હોય છે, પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જતા મોટું નુકસાન થયું હોવાનો આરોપ પણ ખેડૂતો લગાવી રહ્યા છે।
ભરૂચના જંગાર ગામમાં સોહેલ નૂર મોહમ્મદ પટેલ ઉર્ફે સુલતાન રહેતો હતો. તેઓ ગામમાં આવેલી નવી નગરી ખાતે રહેતા બુધા મગન વસાવાને ઘરે ગયા હતા. આ સમયે તેમના મકાનમાં બુધાભાઈની પત્ની ચંપાબેન બુધાભાઈ વસાવા અને પુત્ર અજય બુધા વસાવા હાજર હતા અને ચારેય વચ્ચે કોઈ કારણોસર તકરાર થતાં કુહાડીથી સોહેલ નૂર મોહમ્મદ પટેલના માથા અને ગળાના ભાગે ઘા ઝીકી દીધા હતા, જેથી લોહી લુહાણ હાલતમાં તે જમીન ઉપર જ જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. તાત્કાલિક ઈજાગ્રસ્ત સોહેલ નૂર મોહમ્મદ પટેલને સારવાર અર્થે લઈ જતા ત્યાં ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા. જે અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પીએસઆઈએ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કરી 3 લોકો સામે કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા એસપી મયુર ચાવડાનાઓએ કલેક્ટર તુષાર સુમેરાએ બહાર પાડેલા વિવિધ જાહેરનામાના પાલન કરાવવા માટે આદેશો આપ્યા હતા. જેના અનુસંધાને ગુનેગારો તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાનો તેમજ દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિની માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે. આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા એસઓજી પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. આ કાર્યવાહીમાં એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ સ્ટાફ દ્વારા જિલ્લામાં આવેલા અલગ અલગ પોલીસ મથકોના વિસ્તારોમાં સીસીટીવી નહીં લગાડનારાઓ તેમજ મકાનો તેમજ દુકાનો ભાડે આપી સ્થાનિક પોલીસ સ્ટેશનના ભાડુઆત અંગેની નોંધણી નહીં કરાવનાર વિરુદ્ધ 188ના જાહેરનામા ભંગ બદલ 51 ગુના દાખલ કરાયા છે. જ્યારે એસઓજી પોલીસે સીસીટીવી ફૂટેજ વિનાની દુકાનો સામે પણ કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના હરિપુરા નજીકથી ગેરકાયદેસર બાયોડીઝલનો જથ્થા સાથે એક ઈસમને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી લીધા છે. 2 ઈસમોને વોન્ટેડ પણ જાહેર કરાયા છે. ઉમરલા પોલીસ મથક વિસ્તારમાં આરકે ટોરાણી તેમજ સ્ટાફ માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે ઝઘડા તાલુકાના હરિપુરા ગામની સીમમાં સિકોદર માતાના મંદિર પાસે ઉમરલાથી રાજપાડી તરફ જતા રોડની બાજુમાં ફ્રેન્ડ્સ બ્રિક્સ રેતીના સ્ટોકના કમ્પાઉન્ડમાં એક ઈસમે ગેરકાયદેસર રીતે બાયોડીઝલનો સંગ્રહ કરી આવતા જતા વાહનોમાં બાયોડીઝલના ઈંધણ તરીકે ભરી આપી વેચાણ કરે છે. તે બાતમીના આધારે એલસીબી પોલીસે માણસોએ બાતમીના આધારે રેડ કરી હતી. કમ્પાઉન્ડમાંથી બ્લુ કલરના બેરલ નંગ 9માં ભરેલા શંકાસ્પદ બાયોડીઝલ 1000 લીટર કિંમત ₹70,000 તથા એલ્યુમિનિયમના અલગ અલગ માપના માપિયા નંગ 3 કિંમત ₹1000 તથા મોબાઈલ નંગ 5000 કિંમત તથા 76,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને સ્થળ પરથી ઝડપાયેલા એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હોવાની માહિતી મળી રહી છે. ભરૂચના જંગાર મિસબાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા ચોથા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન સફળતાપૂર્વક કરાયું હતું. આયોજિત સમૂહ લગ્ન ઉત્સવમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા. સાંસારિક જીવનનો પ્રારંભ કરતો કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવતથી થયો હતો. ત્યારબાદ નાત ખ્વા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા અને કાર્યક્રમને સફળ કરવામાં આવ્યો હતો. પ્રભુતામાં પગલાં પાડનારાઓને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. Assalamu alaikum. My name is Anna. I am from the UK, but my home village is Jangar. I came especially to attend Samul Lagan for the past 2 years, and I am very proud of my village for organising this rewarding event. I hope this event continues to happen every year, and inshallah I can keep attending. This group wedding is organised by Misbahi Mission and Jangar village. In today's era and inflation, the people of Muslim society should avoid unnecessary expenses and participate in such events. Instead, they could be spending it on their children and their education. ભરૂચમાં ન્યાય માટે 3 દીકરીઓ ઝઝૂમતી હોવાનું સામે આવ્યું છે. જાડેશ્વર ગામમાં મકાન સીલ કરવાનો વિવાદ સતત વકરી રહ્યો છે. દીકરીઓએ પણ હવે ઉપવાસ આંદોલન કરવા પડે છે. વિધવા મહિલાએ દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છતાં પોલીસનું રૂવાડું ન ફળકતું હોવાનો આરોપ લાગ્યો છે. સી ડિવિઝન પોલીસે આખરે કેમ એક વ્યક્તિને બચાવવાના પ્રયાસ કરે છે તેવા પ્રશ્નો ઊભા થયા છે. 4 દિવસથી વિધવા મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આદિવાસીઓએ હવે ફરિયાદ દાખલ કરવા માટે આંદોલન કરવું પડશે તેવા સવાલો વચ્ચે હવે 3 દીકરીઓ પોતે ન્યાય મેળવવા માટે ભરૂચ રેલવે સ્ટેશન નજીક આંબેડકરની પ્રતિમા પાસે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. જોવું એ રહ્યું કે ન્યાય મળે છે કે પછી આંદોલન યથાવત રહે છે કે ન્યાયાલયના દરવાજા ખખડાવવા પડે છે તે આવનારો સમય જ બતાવશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે હવે ફરિયાદ દાખલ કરાવવા માટે પણ આંદોલન કરવા પડશે તે નિશ્ચિત છે.
મારું નામ રશ્મિકાબેન બચુભાઈ છે. હું ચારેસર ગામમાં સ્વામિનારાયણ ફરિયાદમાં રહું છું. અમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા, પણ અમારી ફરિયાદ કેમ ના લીધી? મારી મમ્મીની ફરિયાદ કેમ ના લીધી ને અમે એફઆઈઆર લખાણ કીધું તે પણ પોલીસે અમને ના પાડી. ત્યારબાદ મારી મમ્મી ઘરે જઈને દવા પી ગઈ. ત્યારબાદ એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ ગયા, તે પણ અમારે હજુ એફઆઈઆર કશું લખતા નહીં પોલીસ વાળા. કેમ અમારી જોડે આવું કરે છે? બીજા બધાની ફરિયાદ લે છે પણ અમારી કેમ લેતા નહીં ફરિયાદ? ચાલુ થઈને મારી મમ્મીને કશું પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે. હજુ સુધી અમારી ફરિયાદ લીધી નહીં. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. હરિપુરા નજીક ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે એકની ધરપકડ. મોટા પ્રમાણમાં બાયોડીઝલ મળી આવતા પોલીસે કરી કાર્યવાહી. ભરૂચ એસઓજી પોલીસે જાહેરનામા ભંગના 51 ગુનાઓ દાખલ કર્યા. જ્વેલર્સની બહાર સીસીટીવી ન હોય તથા મકાનના ભાડા કરાર ન હોય તેવા અનેક ગુનાઓ દાખલ. જંગાર ગામમાં યુવકની કુહાડીના ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ. હત્યા પ્રકરણમાં 3 લોકો સામે ગુનો દાખલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.